ડભોઈ સેવા સદન ખાતે સાધુ સંતો આકડા પાણીએ સાંસદ પપ્પુ યાદવ સામે વિરોધમાં આવેદનપત્ર નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું। ડભોઈ સનાતન ધર્મ અને સાધુ સંતો પ્રત્યે વારંવાર થતા અશોભનીય નિવેદનો અને અપમાનજનક ટિપ્પણીઓને લઈને ધર્મસત્તા હવે આકડા પાણીએ જોવા મળી રહી છે। ડભોઈ સેવા સદન ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સાધુ સંતોએ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। માફીલાયક ગુનો નથી। સાધુ સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પપ્પુ યાદવે જે પ્રકારનું વર્તન અને વિવાદાસ્પદ અપરાધ કર્યો છે તે ક્યારેય માફ કરી શકાય તેમ નથી। સંસદ સભ્યપદ રદ કરવાની માંગ। મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે સનાતન ધર્મનું અપમાન કરનાર સાંસદ પપ્પુ યાદવનું સંસદ સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। જનતા અને મતદાતાઓને ખાસ અપીલ। સંતોએ પપ્પુ યાદવના સંસદીય મતક્ષેત્રના મતદાતાઓને અપીલ કરતા કહ્યું છે કે જે વ્યક્તિ રાષ્ટ્ર, સનાતન ધર્મ અને સંતોનું અપમાન કરે તેવા લોકોને ક્યારેય પોતાના જનપ્રતિનિધિ તરીકે ચૂંટવા ન જોઈએ કે જો પપ્પુ યાદવ જાહેરમાં નાક જમીન પર રગડીને પોતાની ભૂલ સ્વીકારી માફી નહીં માંગે તો આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સંતો દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો, કુબેર ભંડારી મંદિર કરનારીના મહંત દિનેશ ગિરી મહારાજ, સંત સમિતિના અધ્યક્ષ માનસરોવર બાપુ સહિત મોટી સંખ્યામાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આ વિષયમાં ભારત દેશ આર્યાવર્ત સનાતન હિન્દુ સંસ્કૃતિ એમાં બે પરંપરા ચાલુ છે, કૃષિ અને ઋષિ। કૃષિ એટલે ખેડૂતો જે કામ કરે છે ખેતીમાં, આંબા ઉપર વાંઢા ફૂટે છે અને ખેડૂતો એ વાંઢાને કાપી નાખે છે। વાંઢા ઉપર ફળ નથી આવતા, કેરી નથી લાગતી। આ મંદિરમાં સંસદ ભવન ભગવાનના મંદિર જેટલું પવિત્ર છે અને એની અંદર આવા વાંઢા ફૂટ્યા હોય, વાણી વિલાસ કરતા હોય અને લગામ વિનાના ઘોડા જેવું હણહાટી કરતા હોય, આવા લોકોને જેમ વાંઢો કાપી નાખવામાં આવે છે એમ આ લગામ વિનાના ઘોડાઓ છે એને પણ સંસદમાંથી દૂર કરવા જોઈએ। ઋષિનો આ દેશ છે। અમારા પૂર્વજોએ પોતાની કરોડરજ્જુનો હાડકાનું વજ્ર બનાવી અને આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।